સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે। સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો છે। જી હા, સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો છે। ઈડર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હંગામો થયો હોવાનું સામે આવ્યું છે। તો ક્ષત્રિય યુવાનો કાળા વાવટા બતાવી રહ્યા છે। ઉમેદવાર સહિત ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ઉમેદવાર મામલે વિરોધ યથાવત જોવા મળ્યો છે। ક્ષત્રિય સમાજનો વિરોધ આગામી સમયમાં ભાજપને પડી શકે છે ભારે। ઈડરમાં વિરોધ થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। આગામી સમયમાં ઈડર બાદ અન્ય તાલુકાઓમાં પણ વિરોધ થવાની સંભાવનાઓ શક્યતાઓ વર્તાઈ રહી છે। તો ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસે અટકાયત કરી ઈડર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। વાત કરી રહ્યા છે ઈડરની, તો આગામી સમયમાં ઈડર બાદ અન્ય તાલુકાઓમાં પણ વિરોધ થવાની શક્યતાઓ તેમજ સંભાવનાઓ વર્તાઈ રહી છે। ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત જોવા મળ્યો છે। છેલ્લા કેટલાય સમયથી ઉમેદવાર મામલે વિરોધ યથાવત જોવા મળ્યો છે। આ દરમિયાન વાત કરીએ તો ઉમેદવાર સહિત ભાજપ હાય હાયના નારા લગાવાયા છે। ક્ષત્રિય યુવાનો કાળા વાવટા બતાવી રહ્યા છે અને ઈડર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હંગામો થયો છે। ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો પણ જોવા મળ્યો છે। हेलो हेलो भारतीय जनता पार्टी सर्व कार्यकर्ता मित्रों ने विनंती कि आपनो कार्यक्रम मुजब चालशे। विरोध जेने करवो ते करवा दो, आपण एमां कई फर्क पड़तो नथी। ए एमनुं काम करे छे। जय जय श्री राम, 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 जय जय श्री राम। बोलो जय सियावर रामचंद्र भगवान की, सियावर रामचंद्र भगवान की जय जय श्री राम। जय जय श्री राम, जय जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की। हेलो, अपने આજના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વેનો હું વડાલી અને ઈડર સંગઠન વતી આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ।